હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસીને લઈને સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો, જાહેર જનતાને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી કર્યું તો તમે નજીકના મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયત માય રેશન એપ્લિકેશન પર તમે જઈને ઈ-કેવાયસી કરી શકો છો. જો તમે માય રેશન એપ્લિકેશન પર ઈ-કેવાયસી નથી કરી શકતા તો તમે નજીકના મામલતદાર કચેરી કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો ગ્રામ્ય પંચાયતની અંદર જઈને તમે ઈ-કેવાયસી કરી શકશો. અને સરકાર દ્વારા એક બીજી જાહેરાત કરવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી કરવાનું હતું તે હવે ફરજિયાત નથી. સરકારે આ બાબતને લઈને એક મહત્ત્વની જાહેરાત કરી છે. પહેલાં જે જાહેરાત કરવામાં આવી હતી શિષ્યવૃત્તિ માટે સરકારે જે જાહેરાત કરી હતી તે દરેક વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરવું પડશે, પણ અમુક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે અને વારે ઘડીએ આધાર ઓટીપી આવવાને કારણે 3 થી 4 વાર આધાર કાર્ડનો ઓટીપી આવતો હોય છે. તેની અંદર આ પ્રોસેસ બહુ લાંબી થઈ જાય છે. તેને લઈને હવે સરકારે ફરી એક નિર્ણય લીધો છે અને મુખ્યમંત્રીની બેઠક થયા પછી એક નવો નિર્ણય અહીંયા લેવામાં આવ્યો છે કે હવે 1 વર્ષ સુધી કોઈને પણ હવે ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો ચાલી જશે. ઈ-કેવાયસી તમારે કરવું પડશે, પણ તમને શિષ્યવૃત્તિ હવે ઈ-કેવાયસી નહીં કર્યું હોય તો પણ મળવાપાત્ર રહેશે. ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. શિક્ષણ મંત્રી દ્વારા આ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. એટલે દોસ્તો, જો તમે હજુ સુધી તમારું ઈ-કેવાયસી નથી કર્યું તો ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. સર્વરની સમસ્યાને કારણે ઈ-કેવાયસીમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી હતી. તેને લઈને હવે શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓની કતારો લાગી ગઈ હતી. આ સમસ્યાને હલ કરવા માટે સોમવારે શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજાયા પછી મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. અને આ બેઠક પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ઈ-કેવાયસીને કારણે કોઈ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ અટકશે નહીં અને ઉપરાંત ઈ-કેવાયસીની કામગીરી પણ ચાલશે. જો કે ઈ-કેવાયસી વગર વિદ્યાર્થીઓને સ્કોલરશિપની અરજી જ સબમિટ ન થતી હોવાથી વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા અને ઈ-કેવાયસી કરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવી હતી, પણ તેમને પણ આ કામગીરીને બહિષ્કાર કરતા છેવટે આ કામગીરી શિક્ષકો પર થોપવામાં આવી હતી. હવે ઈ-કેવાયસીની કામગીરી કરી રહ્યા છે શિક્ષકો, પણ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવામાં સમય જાય છે. વળી ઈ-કેવાયસી કરતા વખતે 4 વખત ઓટીપી વિદ્યાર્થીઓના વાલીના મોબાઈલ નંબર પર આવે છે, એટલે વાલી પાસેથી ઓટીપી મેળવવામાં પણ સમય જાય છે. તો તેને લઈને હવે શિક્ષણ મંત્રીએ કીધું છે કે 1 વર્ષ સુધીમાં તમારે ઈ-કેવાયસી કરી લેવાનું છે, પણ તેને લીધે તમારી જે સ્કોલરશિપ શિષ્યવૃત્તિ છે એ અટકે નહીં. તમને જે શિષ્યવૃત્તિનો જે લાભ છે હવે તમને મળી રહેશે વગર ઈ-કેવાયસીએ. એટલે દોસ્તો, આ મહત્ત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.